આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા પર અને આ મુદ્દો છે કઈ દિશામાં આખરે આપણું યુવાધન જઈ રહ્યું છે। બે મુદ્દાઓ વિશે વાત કરી છે આ જ મુદ્દાની અંદર, કારણ કે સીધો જ એ યુવાધન સાથે જોડાયેલો મુદ્દો છે। એક બાજુ આપણું યુવાધન કે જે વૈભવી ગાડી લઈને રસ્તા પર નીકળે છે, તેમને ભાન પણ નથી કે તે કઈ રીતે કાયદાનો ભંગ કરી રહ્યા છે, અને બીજી બાજુ છે કેટલાક એવા ઇન્ફ્લુએન્સર કે જે પોતાની જાતને યુવા કહે છે, પોતાને એક પ્રકારના એવા જ્ઞાની જણાવે છે કે અમને બધી જ બાબતે જ્ઞાન છે, અને પછી કોમેડીની આડમાં કેવું નગ્ન પીરસે છે, કેવી એ વલ્ગારિટી અશ્લીલતા પીરસે છે, તે વિશે વાત કરીશું મુફદ્દલ। બિલકુલ, આ બંને મુદ્દા એક સાથે જ લઈ લેવા છે, એટલે ટીવી સ્ક્રીન પર બંને મુદ્દા એક સાથે જ દેખાડી દઈએ। બે ઘટનાઓ બને છે। એક ઘટના બને છે સુરતમાં કે જ્યાં એક સ્કૂલની ફેરવેલ પાર્ટી યોજાય છે। 30 જેટલી BMW, મર્સિડીઝ, સ્કોડા, મને આ ગાડીઓની કંપની સાથે કોઈ વાંધો નથી, હું નામ એટલા માટે લઉં છું કે એ બધી કંપનીઓની ગાડીઓ હતી, મોંઘીદાટ કાર હતી। આ કારનું એક કાફલો નીકળે છે, કોન્વોય જાણે નીકળ્યો હોય ને, કોઈ સરકારી કાફલો નીકળ્યો એ રીતે, અને એમાં આ બધા વિદ્યાર્થીઓ જે હજુ એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ તો 18 વર્ષ કદાચ પૂરા પણ નહીં હોય એમના। આ કાફલાના દ્રશ્યો તમે જોઈ લો, જે નબીરાઓ છે એ આ કાફલો લઈને નીકળ્યા, અને એમાંથી કેટલાક તો પેલા રૂફટોપમાંથી બહાર નીકળીને આમ હથિયાર લહેરાવે છે। હથિયાર એરગન છે કે શું છે ખબર નથી, પણ શું કહેવા માંગે છે આ વિદ્યાર્થીઓ, શું પ્રદર્શિત કરવા માંગે છે? જુઓ, આ સર્કલ કરેલો દ્રશ્ય તમને દેખાય છે, રિવોલ્વર છે, આ એરગન છે, સાચી છે ખોટી છે, પણ એ શું પ્રદર્શિત કરવા માંગે છે આ ફેરવેલની અંદર? આ કાફલો કયા સંજોગોમાં આવી રીતે જાહેર રસ્તા પર નીકળ્યો, રૂફટોપમાંથી આ બહાર બધા નબીરા નીકળ્યા, તો એમનો આશય શું છે? આ સવાલ અમે જ્યારે પણ જેને પણ પૂછ્યો, તમામે કીધું। મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને પૂછ્યું તો એમણે પણ કહ્યું કે આ યોગ્ય નથી, આવું ફરી ના થવું જોઈએ, એવી તસદી વાલીઓ અને શાળાના સંચાલકોએ લેવી પડશે, આ મંત્રીએ કહ્યું। અમે જ્યારે પોલીસના ઉચ્ચ અધિકારીને કહ્યું તો એમણે પણ કહ્યું કે વાહન વ્યવહારના નિયમોનો જે પણ ભંગ થયો હશે કાર્યવાહી કરવામાં આવશે। એનો અર્થ એવો થયો કે ઘણી બધી રીતે આ ખોટું છે। તો આવું જે ખોટું છે એને સમર્થન કોણ આપે છે, બળ કોણ પૂરું પાડે છે? અહીંયા સીધો સવાલ વાલીઓ પર છે, કેમ કે આ ગાડીઓની માલિકી કોની? એ વિદ્યાર્થીઓના વાલીની છે। અને બીજી બાજુ અભદ્ર સંવાદ કેમ, એવો સવાલ અમે પૂછી રહ્યા છીએ। યુટ્યુબની દુનિયા છે, સોશિયલ મીડિયાની દુનિયા છે, OTT પ્લેટફોર્મની દુનિયા છે। વિકાસ, તમને ખબર હશે કે હમણાં જ સંસદીય સમિતિમાં આ વાત પહોંચી હતી કે ટેલિવિઝન પર તો તમે જ્યારે કોઈ આવો અપશબ્દ હોય તો એને બીપ કરવો પડે છે બ્રોડકાસ્ટના નિયમો અંતર્ગત, પણ આ બધા યુટ્યુબ પર કે સોશિયલ મીડિયા પર કે પછી આ રીતે કોઈ OTT પ્લેટફોર્મ પર જેમ ફાવે એમ તમે ઘરમાં બિલકુલ ના જોઈ શકો। અને આ જે કાર્યક્રમ છે ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ, આ જે કાર્યક્રમ છે તમે ઘરમાં તમારા પરિવારની હાજરીમાં બિલકુલ ન જોઈ શકો, એટલા અપશબ્દો બોલાય છે। હું તો નથી જોતો, મને કોઈએ કહ્યું કે આમાં આટલા બધા અપશબ્દો બોલાય છે। અને એમાંથી આ ભાઈ સાહેબ છે ઇલાહાબાદિયા, આ જે રણવીર ઇલાહાબાદિયા છે એ એવોર્ડ વિજેતા છે, ક્રિએટર, અને આ એવોર્ડ જીતવાની લાઈમાં કે પછી એવોર્ડ જીત્યા પછીના નશામાં, મદમાં એટલા બધા હોશની બહાર જતા રહ્યા કે માતા પિતાના અંગત પળો ઉપર એમણે કમેન્ટ કરી, અને એને પછી ત્યાં હાજર બધાએ વધાવી લીધી। અને આનો જ્યારે વિરોધ થયો ત્યારે એક આખો યુવા વર્ગ એવો પણ ઊભો થાય છે જે એને સમર્થન આપે છે। એટલે આપણે બધા મળીને યુવા પેઢીને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છે એ સળગતો સવાલ છે, માત્ર સવાલ નહીં, સળગતો સવાલ છે કે આપણું યુવા ધન છે એ ક્યાં જઈ રહ્યું છે અને એની આંગળી કોણ પકડી રહ્યું છે। જેમ હમણાં સુરતના કિસ્સામાં મેં કહ્યું ને કે આટલી મોંઘી ગાડીઓ કોણે આપી દીધી, કોણે આપી? તો એ વાલીઓએ જ આપી હશે, ત્યારે જ એમની પાસે આવી હશે, ત્યારે જ એ આખું આયોજન થયું હશે। તમે જુઓ, એકથી એક મોંઘીદાટ ગાડીઓ છે। ફરીથી કહું છું, મોંઘીદાટ ગાડીઓ ચલાવવી એમાં કશું ખોટું નથી। આ જે સરઘસ કાઢવામાં આવ્યું, એ માતા પિતાએ એમને શીખવું પડે કે ભાઈ તારી ઉંમર આટલી છે ને તારા માટે ગાડી સૂટ નથી, તારે અહીંયા બસમાં જવું છે અથવા તો અમે તને મૂકી જઈશું। શાળાની પણ અહીંયા સીધી જવાબદારી હતી કે ભાઈ આ રીતે શોબાજી કરવી, શો કાર તમે આવી રીતે કારની અંદરના રૂફટોપમાંથી નીકળીને હથિયારો લહેરાવો છો, એટલે કયું કલ્ચર દેખાડવા માંગો? કારણ કે માતા પિતા એમને દેખાડો છો,
ઘણા બધા એવા લોકો છે જે પૈસાદાર છે, પરંતુ એ પોતાના બાળકોને શીખવાડે છે કે બેટા આ વસ્તુ ખોટી છે, આ વસ્તુ નથી બરાબર, એમાં તારે ન જવું જોઈએ, બધા લિમિટમાં રહે છે. પરંતુ કેટલાક માતા પિતા જેમને ખબર જ નથી હોતી કે બાળક આખરે શું કરી રહ્યું છે, અને પછી બાળક આવી રીતે પછી હવે પોલીસ સ્ટેશન એનો આખો મામલો પહોંચી જાય છે. યુટ્યુબ શોની તમે વાત કરી તો આ બધા કહેવાતા ઇન્ફ્લુએન્સર છે કે જે એવું મત રાખે છે કે ભાઈ આટલા મારા વ્યૂઝ આવે છે, આટલા લોકો મારી સાથે જોડાયેલા છે અને હું તો જ્ઞાની વક્તા છું, જેમ કહું છું એ પ્રમાણે થઈ રહ્યું છે, મારી પાસે બધા ક્ષેત્રનું જ્ઞાન છે. એ જ્ઞાન આપવાની લાઈવમાં એ લોકો આવું અશ્લીલ કન્ટેન્ટ પીરસે છે, જેના કારણે પણ આપણી યુવા પેઢી સ્વીકારવાવાળો બરબાદ થઈ વર્ગ રહી ખૂબ છે. મોટો થઈ રહ્યો છે. જી, વિકાસ એટલે આવા બધા નીકળી પડ્યા છે. એ બધા એવા આવા લોકો બધા છે, એટલે નીકળી પડ્યા મુફદ્દલ, છે. એમને સપોર્ટ કરનાર એવા લોકો છે જે ક્યારે પુસ્તક વાંચતા નથી, એમને ખબર જ ભારતની નથી કે શું સંસ્કૃતિ છે પર શિક્ષણ, શું કશી જ નથી ખબર. ભારતની જે સંસ્કૃતિ છે, જેને આખી દુનિયા ઓળખે છે, એના ઉપર આ બધા કલંક છે. ગમશે નહીં ઘણા બધાને આ વાક્ય, પણ ભારતની જે સંસ્કૃતિ છે, ભારતની જે ઓળખ છે, ભારતની જે ભાવિ પેઢી હોવી જોઈએ, ભારતનો જે યુવા હોવો જોઈએ, એની સામે આવા બધા તત્વો કલંક છે. અપશબ્દો બોલીને કમાણી કરતા તત્વો જે એવું સમજે છે કે આ આપણી સંસ્કૃતિ છે, આપણી સંસ્કૃતિ નથી, પણ આવું સમજે છે આ બધા. એટલે આ બધા કલંક છે અને એના માટે એનો ઉપાય કોઈ નથી. આનો ઉપાય કોઈ નથી. કોઈ કાયદો આમને નહીં રોકી શકે. સમાજ, વાલી, શિક્ષણ વ્યવસ્થા, આ બધાએ ભેગા મળીને એફર્ટ્સ લગાવવા પડશે, તો આવા કલંકો છે એ નામશેષ થશે. બિલકુલ, આપણી પાસે સમયનો અભાવ છે એટલે આપણે અંત તરફ જઈએ કે આ શો તો વિવાદમાં આવ્યો છે. હવે સરકાર આ બાબતે શું પગલાં લેશે તેના પર નજર રહેશે, અને આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણા રોલ મોડલ કોણ છે. શું આપણે આવા લોકોને ફોલો કરી રહ્યા છે કે પછી આપણે ખરા અર્થમાં રાણી લક્ષ્મીબાઈ હોય કે પછી એપીજે અબ્દુલ કલામ હોય, આવા બધા જે જ્ઞાની પુરુષો છે, મહાપુરુષો છે, તેમને આપણે વંદન કરીએ અને તેમને આપણે ફોલો કરીએ. હકીકતમાં આ બધા રોલ મોડલ આપણા હોવા જોઈએ, નહીં કે પછી આવા સડક છાપ કોમેડિયન. અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.